જેના ખોટા હમ ખાતા માણાના હૈયા ધ્રુજે એ અમરચીની મેલડી. ઝાલાવાડના સરળવા ગામેથી હાંગોબા ભરવાડ ગાયો લઈને કુણસીલા આવ્યા. રોજ રાત્રે ગાયોની ઝોકે મેલડીમાં હાંગાબાને જગાડીને કે ડોહા મને પૂજ, પણ હાંગોબા કઈ ધ્યાન ન દે. એકવાર એમણે ઘરે જઈને ડોશીમાને વાત કરી અને ડોશીમાએ એમને સલાહ આપી કે તમે મેલડીને વચને બાંધજો. રાત પડી, ફરી માતાજીએ હાંગાબાને જગાડીને કહ્યું કે ડોહા મને પૂજ. ત્યારે હાંગાબાએ કહ્યું કે પૂજું ખરા, પણ વચને બંધાય તો. કે શું 7 પેઢી સુધી મારા સાટકાના છોકરાને કાંઠે નહીં ચડે, અને અગરબત્તી તું લાવીશ તો હું કરીશ, બાકી મારા ઉપર તારો હક નહીં કોઈ, અને વર્ષે એકાદ વાર તાવો કરીશ. ત્યારે મેલડીએ કહ્યું કે વાંધો નહીં, આજથી હું તારી બેલે, અને 14 પરગણામાં જો તને ગવડાવું નહીં તો હું મેલડી નહીં. આગળ જતા જમાઈ વેલા લામકાને એમાં કોઠે ચડી અને ભવિષ્ય ભાંખવા માંડી. બાદમાં હાંગોબા ભરવાડ મેલડીમાંના હુંડલામાં લઈ હેમળચી ગામે એટલે કે હાલના કોલ્હાપુર ગામે સ્થાયી થયા. હાલ 4થી પેઢીએ બુવાજી રામાભાઈ રામસીભાઈ માતાજીની સેવા કરી રહ્યા છે.